નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. અંજારમાં જેસલ તોરલ તરફથી દેવળિયા નાકા જતા રોડ પર અકસ્માત સર્જાયો હતો. ફરિયાદી વિમલ હેમરાજ રાઠોડ અને તેમના પત્ની પ્રવીણાબેન મોપેડ લઈ અંજારથી કુંભારિયા જવા નીકળ્યા હતા. એ દરમિયાન જય અંબે હોટલ પાસે કાર ચાલકે બેદરકારીથી હંકારી ફરિયાદીની મોપેડને પાછળના ભાગેથી ભટકાવી હતી, જેમાં ફરિયાદીને ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચી હતી. તેમના પત્નીને અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે અંજાર પોલીસ મથકે કાર ચાલક સામે ગુનો નોંધાયો છે. તો 7મી એપ્રિલના 12:30 વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો, જેમાં હતભાગી શંકર ભાટીએ કોઈ કારણોસર પોતાના ઘરે છતમાં લગાવેલ પંખામાં દુપટ્ટો બાંધી ફાંસો ખાધો હતો. જે મામલે આદિપુર પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો. તો આ તરફ ભુજ ગાંધીધામ હાઈવે પર શેખપીર અને કુકમા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં હતભાગી આદમ મંધરા પોતાની ટ્રક રોડ પર ઊભી રાખીને નીચે ઉતર્યો હતો. એ દરમિયાન ટ્રક હડફેટમાં આવી જતા ખંભા અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં તેનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે પદ્ધર પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ગુનાખોરીની પ્રવૃત્તિઓને ખતમ કરવા પૂર્વ પોલીસ દ્વારા વિશિષ્ટ ઝુંબેશ હાથ ધરાઈ છે, ત્યારે ગુનેગારોના દબાણો પર હવે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. અંજાર તાલુકાના સેનોગ્રા ગામમાં રહેનાર અને 3 માદક પદાર્થના ગુનામાં આરોપી મોહમ્મદ હુસેન સૈયદના બિનઅધિકૃત બાંધકામ પર આજે તંત્રએ બુલડોઝર ફેરવીને દબાણ તોડી પાડ્યું હતું. અંજાર પોલીસ મથકે 2, મુન્દ્રા પોલીસ મથકે 1 ગુનો નોંધાયો છે. થોડા સમય અગાઉ પોલીસે આના મકાનમાંથી ગાંજાની ખેતી પકડી પાડતા તંત્ર ચોંકી ઉઠ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મોહમ્મદ હુસેને પોતાના અંગત સ્વાર્થ માટે પંચાયતની સરકારી જમીન પર રહેવા અને ગુનાખોરી માટે બિનકાયદેસર બાંધકામ ઊભું કર્યું હતું. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા શખ્સને નોટિસ આપવામાં આવી હતી. બાદમાં સરકારી જમીન મુક્ત કરાવી લેવામાં આવી છે. પૂર્વ કચ્છમાં અવારનવાર ઠગાઈના બનાવો સામે આવે છે, ત્યારે ટ્રાન્સપોર્ટ પેઢી સાથે ઠગાઈ થઈ હોવાની ઘટના સામે આવી છે. ગાંધીધામ એ ડિવિઝન પોલીસમાં ટ્રાન્સપોર્ટર હર્ષ ગુપ્તાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે અમદાવાદના અસલાલી ખાતે આવેલ GIR લોજિસ્ટિક કંપનીના મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજર દ્વારા ઠગાઈ કરવામાં આવી હતી. આરોપીઓએ ફરિયાદીની 47 ગાડી પૈકી 23ના બિલ ફરિયાદીના ટ્રાન્સપોર્ટમાં બતાવ્યા હતા. જોકે બાકીની 24 ગાડીના બિલ અન્ય ટ્રાન્સપોર્ટના નામે બતાવી તે બિલના પૈસા કંપનીમાંથી લઈ લીધા હતા, પરંતુ ફરિયાદીને તેમની ગાડીના ભાડા પેટે રૂપિયા ચૂકવવામાં આવ્યા ન હતા. 18,95,000 રૂપિયા અપાયા ન હતા. મેનેજર અનુપ કુમાર ઇન્ડોરિયા અને આસિસ્ટન્ટ મેનેજર રોશન કાબરા દ્વારા ઠગાઈ કરવામાં આવતા ફરિયાદ દાખલ કરાઈ હતી. એ ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. કચ્છ જિલ્લાને હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં રાત્રે પ્રખર ગરમીની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે. આવતીકાલે એટલે કે 9મી તારીખે કચ્છ, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબી જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 10મી તારીખે કચ્છ સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠાના જિલ્લાઓમાં ગરમીનું મોજું રહેવાની શક્યતા છે. જિલ્લામાં એપ્રિલની શરૂઆતથી જ કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. સવારથી જ શરીરને દજાડતી ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી હીટવેવની ચેતવણી આપી છે. બીજી બાજુ પૂર્વોત્તરના રાજ્યોમાં 10 એપ્રિલ સુધી વરસાદ, આંધી, તોફાનની આગાહી કરાઈ છે. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, વરસાદ લાવતી સિસ્ટમ, લો પ્રેશરની અસર છે, જેના પગલે 13મી સુધીમાં છૂટાછવાયા સ્થળોએ એકમાત્ર ગુજરાત, સૌરાષ્ટ્રને બાદ કરતા તમામ રાજ્યોમાં માવઠાની આગાહી કરાઈ છે. ગુજરાતમાં માવઠું નહીં, પરંતુ કાળઝાળ ગરમીની વણઝાર થવાની આગાહી છે. લોકોએ લૂ અને હીટ સ્ટ્રોકથી બચવાના ઉપાય જાહેર કરવામાં આવ્યા છે. તંત્રએ લોકોને પુષ્કળ પ્રમાણમાં ઠંડુ પાણી, લીંબુ શરબત, છાશ, તાડફળી, નારિયેળનું પાણી, ખાંડ, મીઠાનું દ્રાવણ અને ORS જેવા પ્રવાહીનું સેવન કરવું કહ્યું છે. નાગરિકોએ વધુ પડતો શ્રમ ટાળવો અને શક્ય હોય ત્યાં સુધી તડકામાં ફરવાનું પણ ટાળવું. ભર બપોરે કામ પર જતા સમયે થોડો સમય છાંયડામાં આરામ કરવો. ઠંડક માટે માથા પર ઠંડુ ભીનું કપડું રાખવું અને શ્રમિકોએ કામના સમયે ઉઘાડા શરીરે ફરવું નહીં. બહાર નીકળતા સમયે આખું શરીર અને માથું ઢંકાય તેવા સફેદ સૂતરાઓ અને ખુલ્લા કપડાં પહેરીને નીકળવું જોઈએ. ટોપી, ચશ્મા અને છત્રીનો ઉપયોગ કરવો. હીટવેવની આગાહીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં બહાર નીકળવાનું ટાળવું. બાળકો માટે કેસુડાના ફૂલ તથા લીમડાના પાનનો નહાવાના પાણીમાં ઉપયોગ કરવા તાકીદ કરાઈ છે. હાલ કચ્છમાં ઉનાળાએ પોતાનો પ્રભાવ બતાવવાનું શરૂ કરી દીધું છે, ત્યારે લોકો ગરમીથી બચવા માટે અને શરીરને ઠંડુ રાખવા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરતા હોય છે. ગરમ લૂથી બચવા ઠંડી છાશ, શેરડી, લીંબુ શરબત, નારિયેળ પાણી, કોલ્ડ ડ્રિંક્સ પીવે છે.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહદારીઓ તથા સરકારી કચેરીઓના કામોએ આવતા લોકોને રાહત મળે તે માટે પોલીસ દ્વારા છાસ કેન્દ્ર શરૂ કરાયું છે. શહેરના લોકોની ગરમીમાં પ્યાસ બુઝાય એ હેતુથી દેના બેંક ચોક ખાતે આવેલ ટ્રાફિક પોલીસની ચોકી ખાતે છાસ કેન્દ્ર શરૂ કરાયું છે. ઠંડી છાસ પીવાથી લોકોને આ બળબડતા બફારામાંથી રાહત મળશે અને વટેમાર્ગીઓ તથા સરકારી કામ માટે આવતા લોકો માટે રાહત મળી છે. અંજાર વિધાનસભા સક્રિય સભ્યોનું સંમેલન શહેરના વિવિધલક્ષી હોલ જીબી રોડ ખાતે રાખવામાં આવ્યું હતું. સંમેલનમાં પૂર્વ રાજ્યમંત્રી રણછોડભાઈ રબારીએ ઉપસ્થિત રહી પાર્ટીના કાર્યકર પ્રજાના લગતા પ્રશ્નોમાં સાથે રહે તેવી સલાહ આપી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે ભારતીય જનતા પાર્ટીને સ્થાપના દિવસ અંગે પધારેલા કાર્યકરોને માહિતી કાર્યપ્રણાલી અંગે માર્ગદર્શન આપ્યું હતું. પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તા લોકો પાસે જઈ સરકારની વિવિધ યોજના અંગે માહિતી આપે તેમ જણાવ્યું હતું. અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે અંજારમાં ખૂબ વિકાસના કાર્યો થયા છે. આવનારા સમયમાં હજી જે કામો બાકી છે તેને પૂરા કરાશે તેવી વાત કરી હતી. આ વેળાએ પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર સહિત ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. સ્વાગત પ્રવચન અંજાર શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસે કરી સૌને આવકાર્યા હતા. સંચાલન મહામંત્રી કાનજીભાઈ આહિરે કર્યું હતું. આભાર વિધિ તાલુકા ભાજપ પ્રમુખ બીએન આહિરે કરી હતી. ભુજ ગાયત્રી શક્તિના પ્રખર પ્રજ્ઞા સત્સંગ ભવનમાં ચૈત્ર નવરાત્રી અનુસંધાને 24 કુંડીય ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન થયો હતો. 24 વર્ષોથી અશ્વિન અને ચૈત્ર નવરાત્રીના ઉપાસકોના ગાયત્રી મંત્રાનુષ્ઠાનની પૂર્ણાહુતિ નિમિત્તે દશેરા અને રામનવમીના મહાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે, જેમાં સૌ આહુતિ આપીને નવરાત્ર ઉજવી શકે છે. વર્તમાને 200 જેટલા સાધકો આ અભિયાનમાં જોડાયા હતા. 350 જેટલા સાધકોએ 24 કુંડીમાં આહુતિ આપી હતી. સાથે જ ગર્ભ સંસ્કાર, અન્નપ્રાશન, નામકરણ સંસ્કાર અને રામ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. વિધિ રતિલાલ સીતાપરા, શૈલેષ ભટ્ટ, વિનય દવે કરાવી હતી. પ્રસંગનું મહાત્મ્ય સમજાવતા કહ્યું હતું કે નવરાત્રી અનુષ્ઠાન આત્મચિંતન કરવાનું વ્રત છે. ગાયત્રી મંત્રના જાપથી સાધકની અંદર આધ્યાત્મિક જાગરણ થાય છે. આ મંત્ર સાધકમાં સર્વ સમાન તેજ લાવે છે. ભારતીય સંસ્કૃતિનો આધાર યજ્ઞ છે. ચારે દિશામાં સુગંધ ફેલાવે છે અને પ્રકાશિત કરે છે. યજ્ઞમાં સહયોગી દાતા ડોક્ટર એમ.પી. ઠક્કર, ડોક્ટર શશિકાંત આચાર્ય, ચિંતન મહેન્દ્રભાઈ સેજપાલ, સુલોચનાબેન ચૌહાણ, મંજુલાબેન ગોસ્વામી, ગતેશ વેદ, શારદાબેન રાવલનું ટ્રસ્ટ ચંદ્રશેખર બોરા, નરેન્દ્ર સોની અને રામલાલ ઠક્કરે સન્માન કર્યું હતું. ચૈત્રી નવરાત્રીના અનુસંધાને આ એક કાર્યક્રમ રાખવામાં આવે છે. રામ જન્મનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલા છે. 4 નોરતા આવે છે. એ પૈકી ચૈત્રી ને આસુ જાહેર નોરતા હોય છે. એ નોરતામાં ગાયત્રી શક્તિપીઠ દ્વારા છેલ્લા 24 વર્ષથી સવારના વહેલા ઉઠી 5 વાગ્યાથી જાપનો ક્રમ રાખી 2.25 કલાકના જાપ કરે છે અને 7 વાગે દૈનિક યજ્ઞ દરરોજ થાય છે. અને એમાં 200 જણાએ અનુષ્ઠાન કરેલા છે. 24,000 ગાયત્રી મંત્રનું એક લઘુ અનુષ્ઠાન, એવા 200 વ્યક્તિએ લઘુ અનુષ્ઠાન કરેલા છે. એના પૂર્ણાહુતિ અનુસંધાને 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ રાખવામાં આવેલો છે. એમાં 450 વ્યક્તિએ ભાગ લીધો છે. પરિજનોએ 16 સંસ્કાર કરાવવામાં, આપણા જે પદ્ધતિ છે ને આપણા ભારતીય સંસ્કૃતિના, એ પૈકી 14 સંસ્કારો કરાવવામાં આવેલા છે. 12 ગર્ભ સંસ્કારો કરાવવામાં આવ્યા, 2 વિદ્યારંભ સંસ્કારો કરાવ્યા, વધારામાં 4 નામકરણ સંસ્કાર કરાવવામાં આવેલા છે. અને 2 એવા વ્યક્તિ છે કે જે ઉચ્ચ અભ્યાસ માટે જાય છે, એના માટેની પ્રાર્થના કરવામાં આવેલી છે. એવી રીતના કાર્યક્રમ કરવામાં આવેલા છે. રામનો જન્મદિવસ હોય, રામ જન્મ પણ ઉજવવામાં આવેલો છે અને બધા પરિજનોએ સાથે મળી આ કાર્યક્રમનું આયોજન કરી ગાયત્રી શક્તિપીઠ ભુજના ટ્રસ્ટી પરિજનો સાથે મળીને આખા ગાયત્રી શક્તિપીઠ ભુજમાં જેમ 24 વર્ષથી ચાલ્યું આવે છે એ પ્રથાના અનુસંધાને આજનો આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. એટલા બધા લોકોએ ભાગ લીધો છે. મહેશ્વરી સમાજે પૂજ્ય ધણી માતંગ દાદા દ્વારા કર્મને ઉજ્જવળ કરવા માટે જ્ઞાન આપ્યું છે. પીર નારાયણ દેવે મુન્દ્રા તાલુકાના લુણી નજીક યોજાયેલી લુણંગ દેવની યાત્રા અને ગણેશ દેવના મેળા પ્રસંગે યોજાયેલા સમારોહમાં આશીર્વચન આપ્યા હતા. બારમતી ધર્મપંથ આપીને અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ કિશોર પિંગોલ સહિત સમગ્ર ટીમ યાત્રા મેળાના આયોજનમાં જહેમત ઉઠાવી હતી. ચૈત્ર સુદ ત્રીજના સવારથી પગપાળા યાત્રાળુઓનો પ્રવાસ શરૂ થયો હતો. સાંજે મહાઆરતી યોજાઈ હતી, જેમાં ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ શુભકામનાઓ પાઠવી હતી. માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ધાર્મિક વિધિમાં જોડાઈને પૂજ્ય દાદાના ધામ સાથે ઋણાનુબંધને યાદ કર્યા હતા. મુન્દ્રા મામલતદાર કલ્પનાબેન ગોંદિયા, ટીડીઓ અનિલ ત્રિવેદી હાજર રહ્યા હતા. પ્રમુખ કિશોર પિંગોલે રાત્રે યોજાયેલા ગત વર્ષના ચડાવવાના દાતાઓને આવકાર્યા હતા. ધ્વજારોહણના દાતા હર્ષસિંહ જેઠાભાઈ પરિવાર, કળશના દાતા તેમજ જિલ્લા પંચાયત સભ્ય નારાયણભાઈ બળિયા અને હિંડોળાના દાતા મૂલજી દોરુ પરિવાર હાજર હતા.
વર્ષે મંદિરના ધ્વજારોહણ માટે રૂપિયા 3,25,000નો ચડાવો કિશોરભાઈ ગાંગજીભાઈ પિંગોર પરિવાર, કળશ સ્થાપનાનો ચડાવો ગંગા સ્વરૂપ ખેતબાઈ હીરજી મેઘજી સીજુ હસ્તે રાજેશ સીજુ તરફથી 2,22,252 રૂપિયા, હિંડોળાનો ચડાવો 55,555 નંદિનીબેન કાનજી બચુ સોદમ પરિવારે લાભ લીધો હતો. તેજસ્વી તારલાઓના સન્માનના કાર્યક્રમમાં ટ્રસ્ટ તરફથી બાળકોને સર્ટિફિકેટ અને મોમેન્ટો અર્પણ કરી સન્માનવામાં આવ્યા હતા. દાદા કાનજી સોદમ, શંકર સોદમ અને સુરેશ ફફલ રહ્યા હતા. મેળાના આયોજનમાં લાલજી ફફલ, બચુ પિંગોલ, ખેતસિંહ નંજાર, મગનદાદા, ખેતસિંહ ડાયા, ગોવિંદસિંહ, માલસિંહ દનીચા, જીવન વિંજોડા, મનોજ વિંજોડા, દામજી ગેડાએ જહેમત ઉઠાવી હતી. શિક્ષક સન્માનમાં રામશીભાઈ બામણિયા, કિશોરભાઈ, નવીનચંદે, વાલજી ફફલ, દિલીપ આયડી રહ્યા હતા. મહામંત્રી ડોક્ટર લાલજી ફફલ મુન્દ્રા બીએડ કોલેજમાં વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા ટ્રસ્ટી મંડળ દ્વારા સન્માન કરાયું હતું. આ પ્રસંગે અખિલ ભારત માતંગ મંડળના પ્રમુખ ધીરજ દાદા, લઠેડીના દિનેશ દાદા, ધર્મગુરુઓ, વણજારાઓ, કંડલા ગાંધીધામના પ્રમુખ, વિવિધ ધામના પ્રમુખ, સામાજિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લક્ષ્મણ થારુ, સંજય કેનિયા, હિરજી ચંઢારિયા, બુધારામ કેનિયા, અશોક ગડણ, મંગલ ખાખલા, રમેશ દુઆ, દીપક દુઆ, ભરત આયડી, ધવલ માતંગ જોડાયા હતા.